તો આપણે વાવની અંદર છીએ, આનંદ પ્રકાશ ભુવનની અંદર. અહીંયા ઘણા બધા લોકો જમવા આવેલા છે. કેમ છો? મજામાં છો? કયું ગામ બા તમારું? ગણતા. અચ્છા, વાવ વિધાનસભામાં આવે? તો થરાદમાં આવે. તમારું ગામ કયું? જેતરા, થરાદમાં. તમારું? ગણતા. અચ્છા, ગણતા થરાદના ને એ બાજુના લોકો છે. કાલે હું ચૂંટણી હતી, કેવો માહોલ હતો? કોઈ આઈડિયા ખરો? કોના તરફી હતો? કોઈ આઈડિયા ખરો? ચાલો આગળ લોકો બેઠા છે, અમને પૂછીએ. કયું ગામ બા તમારું? હે? મોટી પાવડ. થરાદ આવે? અચ્છા, બધા થરાદના છો તમે? બધા થરાદના? તો પછી થરાદની હોય કોઈ ધંધારથી આવ્યા છો? અચ્છા, ટોલે સાંજને ભરીને આવેલા છો એમ ને? તમે થરાદના, બરોબર. શું લાગે છે, કોઈ આઈડિયા ખરો એના માહોલનો? વાવ ગુલાબજી આવશે. થરાદના છો? થરાદના છો તો એવું કોઈ? અચ્છા, ગુલાબસિંહ રેલ છે એટલે ગુલાબસિંહની લાગણી છે. તો જો ભાઈ આ થરાદના લોકો છે અને થરાદના લોકો એવું કહી રહ્યા છે કે હે હા, એટલે ગુલાબસિંહને આ થરાદના લોકો છે, હું તમને બતાવું. અને આ થરાદના બધા લોકો એવું ચાહેરા છે તો ભાજપ જુએ. આ કાકો નથી ચાહતા, આ બીજા બધા ચાહેરા છે, બરોબર. એટલે કે ભાઈ ગુલાબસિંહ સરકાર ભાજપની છે અને સરકાર ભાજપને થવું જ જોઈએ એવું. તો પછી આ વખતે કેવું લાગે છે તમને? બાજુ આ બારે બા જોડે જવા દો. ચમસો બા ચીવ કોમ છે? હે? થરાદ? આપણે વાવમાં આવે થરાદમાં એવું? ઓવે, શું લાગે છે તમને વાવમાં શું થાય? ગુલાબસિંહ. હા, પાકું જીતી રહે? જીતી રહે એવું? તમને શું લાગે છે? માહોલ જોવો તો હા, હારવાના નથી એલા, એવો વિશ્વાસ છે. બાકી તો બહુ લોકો છે, બરોબર. તો તમારે અહીંયા તો થરાદ લાગે કે દીવદર લાગે? થરાદ લાગે. અને થરાદથી આ સાંજની કોમકાજ માટે આવેલ છો એમ ને? જો આ સાંજનો ટોલો ભરવા માટે આવેલા છે લોકો, જમવા આવ્યા છે, હોટલ લઈને આપણે જમાવટ કરી નોશી છે, બરાબર. તો ભાઈ આ લોકોને આપણે પૂછીએ. એટલે થરાદની અંદર જો તમે એ ગોમના છો એમ છતાં તમે એવું ઈચ્છો રહ્યા છો કે ગુલાબસિંહ જીતી, એનું કારણ શું? સારા વ્યક્તિ. તો ભાઈ થરાદથી વાવ આવી ગયા તો તમને અફસોસ તો હશે કે હવે તો પણ થરાદની અંદર તો હારી જાય એનું કારણ શું હતું? ઓમે સમાજ મોટો હતો, ખૂબ વોટ આપે, ખૂબ વોટ આપે. કેટલા વોટ આલે છે અંદાજે ઈતરપુર? હા એવું ના. તો આ થરાદના લોકો છે, આ નવો ચીલો ચિતરાયો છે જે લોકો એવું મતલબ ઈચ્છી રહ્યા છે. આમાં એક બાસ એ રહી ભાજપના ભગત છો કે મોદી સાહેબના ચહેરા? ભાજપના ભગત કે મોદી સાહેબના? અચ્છા, એક મોદી સાહેબના ભગત છે, બાકી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 12 13 લોકો જમી રહ્યા છે, બધા થરાદના છે. આજુબાજુ બધા એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ વાવ વિધાનસભા ગુલાબસિંહ જીતી જાય. આપણે આનંદ હોટલે છે, જમવા માટે આવ્યા છે, બેઠા છે એટલે જમાવટ કરી લીધી. તો મિત્રો બનેલા રહેજો, આજે આપણે વિસ્તારમાં ફરવાના છે, અદ્ભુત વિડીયો બનાવશું.